વિનંતી કરીશ કે ટૂંકમાં પણ પ્રેરક આપની ગાથા અમને સંભળાવો. આશીર્વાદ આપશે. માનનીય મદનસિંહજી, માનનીય ગોપાલસિંહજી, માનનીય રાજેન્દ્રભાઈ, અમારા લાયન રોહિતભાઈ, ફૂડાની નંદિનીબેન, વિમલબેન, જેટી પંચાલ અને આપણે સૌ એક વાત યાદ રાખીએ કે જ્યારે આ મેન્ટલી ઇલને 1995ના કાયદામાં સમાવિષ્ટ કરવામાં આવ્યા એ પછી એવા પણ મેન્ટલી ઇલ લોકો હતા કે જેણે નોકરીમાં લાગ્યા પછી આવી મેન્ટલ ઇલનેસ આવી હોય. આ મેન્ટલ ઇલનેસ દૂર થઈ શકે, સારવાર આપી શકાય, પરંતુ એકવાર નોકરી જાય તો તમે બધા એ યાદ રાખજો, તમારી આ પણ સેવા છે કે જો આવી કોઈ વ્યક્તિ તમારા ધ્યાનમાં આવે તો એનું ધ્યાન અમારા સંસ્થા અને મારું લાવશો તો આપણે એની જોબ બચાવવા માટે 100% પ્રયત્ન કરીશું. એનું ઉદાહરણ અમારા ગીતાબેન રતિભાઈ પટેલ વિજાપુર, મંજુલાબેન ઈશ્વરભાઈ પટેલ મહેસાણા અને મંજુલાબેન પટેલ અમદાવાદ બીડી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં હતા. મારે આ વાત કરવી છે કે આ મેન્ટલ ઇલનેસ એવી ચીજ છે જેને સારવારથી દૂર કરી શકાય, પરંતુ આ સારવારથી દૂર થાય અને એ મેન્ટલી ઇલ વ્યક્તિ સમાજમાં ફરી બેઠો થાય એ માટે આપણે ખૂબ ધીરજ રાખવી પડશે, એ માટે આપણે ખૂબ મહેનત કરવી પડશે, એ માટે આપણે ખૂબ વિજ્ઞાન વગેરેનો આશરો લેવો પડશે. આદરણીય મોદીજીના સમયમાં આપણને સ્ટાર્ટઅપ માટે આપણા આ પ્રયત્નોમાં આપણે આવી બેન્કોને ઇન્વોલ્વ કરવી પડશે અને એને માટે મારા તમારા જેવા સંસ્થાના ભણેલા મિત્રોએ એમની વોલન્ટરી સર્વિસ આપવી પડશે. તો આપણે આ બધા મિત્રોને લોન પણ અપાવી શકીશું, નોકરી પણ બચાવી શકીશું. પણ એક મહત્ત્વની વાત આ છે, આવી ડિઝેબલ્ડ વ્યક્તિઓને જ્યારે આવી તકલીફ આવે છે ત્યારે અમારા સંસ્કૃતમાં એમ કહે છે કે વૈદર્ભી કવિતા સ્વયં વૃતવતી કાલિદાસંવરમ. મારે એમ કહેવું છે કે આ જિલ્લાની તપોધન કન્યા પ્રવીણાએ મારી સાથે સ્વયંવરથી સ્વેચ્છાએ લગ્ન કર્યા છે, એટલે એ મને છોડીને જવાનો તો સવાલ આવતો જ નથી, સિવાય કે કુદરત કંઈ કરે તો. પણ આ બધામાં આપણે શીખવાની આ વાત છે કે આવી પરિસ્થિતિમાં વ્યક્તિ આવે ત્યારે વ્યાપ્ત હતાશાને દૂર કરવામાં એમના જીવનસાથીની જે જરૂર છે, સ્વર્ગસ્થ હર્ષદભાઈ જોશી હોય કે પછી આપણા ડૉક્ટર રાજેન્દ્ર વ્યાસ હોય કે ભાઈ પંડ્યા હોય પૂનાના નિરંજનભાઈ, આ બધાને એમના જીવનસાથીઓએ આપણા ઉત્તર ગુજરાતમાં જ પ્રોફેસર રમણીકભાઈ હાલારી, એમને બ્લાઇન્ડનેસ આવ્યા પછી એમની વાઈફ જતા જતા રહ્યા. આપણે આ કામ કરવાનું છે. આ પણ એક પ્રકારની સમાજ સેવા છે જ્યાં આપણે કંઈ કરવાનું રહેતું નથી, માત્ર સલાહ આપવાની છે, આંગળી ચીંધવાની છે અને એ જોવાનું છે કે સલાહકારની સલાહ ઘરના દરવાજા સુધી ન રહે, ઓફિસના દરવાજા સુધી ન રહે, એનો અમલ થાય. હું પુનાની સાહેબ, નંદિનીબેન, વિમલબેન, જેટી પંચાલ વગેરેનો આભાર અભિવ્યક્ત કરવા સાથે એક વાત કરીશ. અમારે ત્યાં ઈડરની વાણિયાની ભૂમિ છે, એટલે અમને કોઈ જો કંઈ એમને માગતું હોય તો અમે આનંદથી સ્વીકારીએ છીએ, પણ બીજામાં ને અમારામાં એટલો તફાવત છે કે પછી અમે તો સદુપયોગ કરીએ છીએ અને લોકો પાસે કરાવીએ છીએ. મને ડૉક્ટર ભૂષણ પુનાનીએ એક આવો સ્માર્ટ ક્લાસ મોકલ્યો હતો. હું એ ઈચ્છું છું કે મને મારા પગાર, 10 લાખ રૂપિયા, 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 10 લાખ રૂપિયા,
સેવાની હોય તો પણ. એટલે હું આવું ઈચ્છું છું કે આવા સ્માર્ટ ગ્લાસીસનો ઉપયોગ પણ મારે લાભાર્થીઓને પણ આ વાત કરવી છે, એમના સગાવાલાને કરવી છે કે આપણને મફત મળ્યું છે એટલે એની કોઈ કિંમત નથી એવું નથી. આપણે એનો ઉપયોગ વૈજ્ઞાનિક દૃષ્ટિએ આપણી જરૂર હશે ત્યારે જ કરવો પડશે. અને એમાં આ જિલ્લો, એના સંચાલકો અને આવા દાતાઓ ક્યારેય પાછા પડ્યા નથી. આત્રે એને બી ગુજરાત રાજ્ય શાખાના પ્રમુખ નીતિનભાઈ અને ગોપાલસિંહભાઈનો હું આભાર એટલે માનું છું કે આ જિલ્લામાં 250 MP3 પ્લેયર લોકોને ભણવા માટે આપ્યા. વાત આ હતી, એની કિંમત 2.5 લાખ રૂપિયા થઈ. વિચાર કરો, નરેન્દ્રભાઈ મોદીએ જ્યારે નવસારીમાં કેમ્પ કર્યો ત્યારે 18 લાખ રૂપિયાના સાધનો આ જિલ્લાના બાળકોને મળ્યા. એ પછી આપણા સંસદ સભ્ય દીપસિંહે એમના ફંડમાંથી અને આ મકાનના બાંધકામમાં પણ ઘણો ફાળો આપ્યો છે. હું મારા સૌ અધ્યાપક મિત્રો, જેમાં જેબી દવે પણ આવે, એણે આ મકાનના બાંધકામમાં અને એ પછી પણ જે સંસ્થાને ઉદાર હાથે મદદ કરી છે. અમે પાછળ નથી રહ્યા. હવે 100% અમારી પહેલી ફરજ છે. કારણ મારા એક મિત્રની ફરિયાદ હતી, માસી ભાસ્કરભાઈની એક જ તકલીફ છે. એટલે માસીએ પૂછ્યું, શું ભાઈ? કે એમનો હાથ ખિસ્સામાં પહેલો જતો રહે અને આના માટે મેં કોઈ ટેબ્લેટ, ઇન્જેક્શન, સિરપ કે દવાઓ નથી લીધી, કારણ કે એમાં ભેળસેળ હોઈ શકે, પણ સંસ્કારમાં ભેળસેળ હોઈ શકે નહીં. મને મારા વડીલોએ ભલે આર્થિક રીતે એ પછાત હતા, પણ સંસ્કાર અને શિક્ષણ આપવાની બાબતમાં એ પછાત નહોતા. આજે વિચાર કરો કે એક અન્ય વ્યક્તિ, આ પુરાણી સાહેબને નંદિનીબેનના સહકારથી હું 11 વાર વિદેશ ગયો. એ કેમ જઈ શક્યો? મને પણ જ્યારે એકવાર મારા જ્યોતિષીએ એમ કહ્યું હતું કે 74માં તું વિદેશ જઈશ, ત્યારે મને ચડ્ડીના બટનને ભીડતા આવડતા નહોતા. એટલે મને એમ હતું, અલા સાલા, હું અંધ છું, અંગ્રેજી આવડતું નથી અને મને કોણ વિદેશ લઈ જશે? પણ જ્યોતિષી એ વિજ્ઞાન છે, એ સાચું પડ્યું. અને 74માં એક ઇન્ટરનેશનલ ફેડરેશન ઓફ ધી બ્લાઇન્ડની કોન્ફરન્સમાં, એ દરમિયાન પ્રવીણાએ આપને વાત કરી, હમણાં જ ગોવામાં પર્પલ ફેસ્ટિવલ યોજાયો હતો. એમાં આપણા જિલ્લાની દીકરીઓ ગઈ. મને સંદીપ નવો હતો, એણે કહ્યું, સાહેબ ખર્ચો થશે. બધું ભલે 1.5-2 લાખ રૂપિયા ખર્ચો થાય, પણ આપણી આ 12 છોકરીઓને ગોવા ક્યારે જવા મળશે? એસી ટ્રેનમાં ટ્રાવેલ ક્યારે કરવા મળશે? અને ઇન્ટરનેશનલ પ્લેટફોર્મ પર એમની આર્ટ ક્યારે રજૂ કરવા મળશે? કારણ મને જો સ્વર્ગસ્થ જગદીશભાઈ પટેલે આ પ્રોત્સાહન ન આપ્યું હોત તો એક આંતરરાષ્ટ્રીય નિબંધ લેખન સ્પર્ધામાં મારો નિબંધ પ્રથમ આવતા મને 1 મહિનાની જર્મનીની ટ્રીપ એમના ખર્ચે મારા ઇનામના રૂપે મળી હતી. આ મને અનુભવ હતો. અને એમ કહેવાય છે કે એક્સપિરિયન્સ ઇઝ ધ બેસ્ટ ટીચર. ધેરફોર હું એવું માનું છું. મને જ્યારે કમિશનર થવાનું આવ્યું ત્યારે ઘણા બધા મિત્રોએ બ્લાઇન્ડ અને સાઇટેડ એમ પણ કહ્યું, આપણે તો ઓર્ડર જોઈતો હતો ભાસ્કરભાઈ, આવી ગયો ને. બધું લગ્નની કંકોત્રી ખાલી રિસેપ્શન કે હનીમૂન માટે નથી છપાતી, એક જવાબદારી સાથે નિભાવાય. અને આજે મને આનંદ છે કે આજે પણ લોકો મારી કમિશનર તરીકેની કે NAB ઇન્ડિયાના પ્રમુખ તરીકેની સેવાઓને કે ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના સેનેટ સભ્યની સેવાઓને હું અંધ હતો એટલે યાદ નથી રાખતા. એક વાત યાદ રાખજો, લોકો તમારી મેરિટ્સને ઝૂકે છે, લાયકાતને ઝૂકે છે. સમયની મર્યાદા છે, ઘણું બધું કહી શકાય. આપણે ફરી ક્યારેક મળીશું. આ સંસ્થા ટેકનોલોજી ક્ષેત્રે પણ સંદીપની અને પૂર્વેશની આગેવાનીમાં આગળ વધી રહી છે. 2 તારીખે આપણે અહીંયા આધુનિક ટેકનોલોજી પર એક ટ્રેનિંગ પ્રોગ્રામ દિલ્હીની NAB સ્ટેટ બ્રાન્ચ તરફથી કરી રહ્યા છે.
મારી ખાસ વિનંતી છે વાલીઓને પણ, તકલીફ પડશે પણ ભરતભાઈ જેવા આદર્શ વાલી બનો. ભરતભાઈએ અને બીનાબેને ડૉક્ટર પૂર્વેશ પંડ્યા માટે જે કષ્ટ ઉઠાવ્યું એ ત્યારે એમને કષ્ટ નહોતું લાગ્યું. એ કષ્ટ આજે એમને પરિણામ આપે છે. અને ડૉક્ટર પૂર્વેશ પણ પ્રવીણાએ જેમ કહ્યું કે અમારી દીકરીઓ સાઇટેડ જીવનસાથીને પરણી છે, એમ અમારા દીકરાઓ પણ આવી સાઇટેડ જીવન સંગીનીઓ મેળવીને ખૂબ ખુશ થયા છે અને એમનું જીવન ખૂબ સારી રીતે ચાલ્યું છે. આ બધા વાતો, આ પ્રોફેસર હતો એટલે લેક્ચર પૂરું ના થાય, ઘંટ વાગી ગયો એટલે હું મારી વાણીને ભાઈ મદનસિંહભાઈના આભાર સાથે, કારણ કે મદનસિંહભાઈએ પહેલેથી જ દિવ્યાંગોના શિક્ષણમાં એ જ્યારે ઇન્ટિગ્રેટેડ એજ્યુકેશન હતું, મારે એ યાદ કરવું પડશે કે 92ની બેંકોક કોન્ફરન્સમાં સર જ્હોન વિલ્સન આવ્યા હતા અને ત્યારે પુનારી સાહેબને યાદ છે હું એમની મદદથી એમને મળ્યો હતો અને મેં એમ કહ્યું હતું કે તમે તમારી શિક્ષણના સુધારણા વર્લ્ડ બેંકના કાર્યક્રમમાં વિકલાંગોનો પણ સમાવેશ કરજો અને હું તમને બધાને એમ કહીશ કે તમારે પણ તમારા વિકલાંગ બાળકોને સામાન્ય બાળકો સાથે જ ભણાવવાના રહેશે, એમને નોકરી પણ ત્યાં જ અપાવવાની રહેશે અને તો જ તમે બીજા ભાસ્કરો તૈયાર કરી શકશો. ખૂબ ખૂબ આભાર. ખૂબ ખૂબ આભાર સાહેબ. અતિ પ્રેરક, ઘણું બધું કહી શકે, ઘણું બધું જીવન એમનું પ્રેરક છે. એમનું જીવન એક જ સંદેશ છે. તેમ છતાં પણ આપણને એમને સાંભળીએ તો સમય કેટલો વીતી જાય, સમય એક મર્યાદા છે. ઘણું બધું કીધું. ખૂબ ખૂબ આભાર. સાબરકાંઠાનું ઘરેણું, ગુજરાતનું નજરાણું એવા ભાસ્કરભાઈને વંદન. હવે આપણે આ મુખ્ય અતિથિ શ્રી મદનસિંહજીને ચૌહાણને વિનંતી કરીશ, તે પણ સમયને અનુરૂપ પ્રિન્સિપાલ ડાયટ ઈડર કોલેજના છે, અહીંના જિલ્લા શિક્ષણ તાલીમ પ્રબંધના ડૉક્ટર શ્રી મદનસિંહ વિનંતી પોતાનું વક્તવ્ય આપશે. હેલો, નમસ્કાર. આપણે કીધું ને કે પ્રવીણાબેને કે 40 વર્ષની સંસ્થા થઈ, પણ આ સંસ્થા સાથેનો મારો નાતો 25 વર્ષ થયો. જ્યારથી હું જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ઈડરમાં શિફ્ટ થયો, એટલે અરવલ્લી એટલે રાજપીપળાથી, ત્યારથી મહેતા સાહેબનો પરિચય અને કામ પણ મારું એ જ પાછું વિકલાંગ વિદ્યાર્થીઓ સાથે કામ કરવાનું થાય, નિરક્ષરો સાથે કામ કરવાનું થાય, એટલે અવારનવાર આ સંસ્થામાં મુલાકાત થાય, એમનું પ્રેરક ઉદ્બોધન અથવા તો પ્રેરક લેક્ચર ત્યાં ગોઠવાય. ઘણા બધા લાંબા સમય પછી આ સંસ્થામાં આવવાનું થયું છે આજે, અને વિશેષ આનંદ એ પ્રકારનો છે કે આજે આ વોકેશનલ ટ્રેનિંગ સેન્ટર જે છે શરૂ થયું છે ને અંદર ગયા પછી મને સતત એવું લાગ્યા કરતું હતું પૂનાની સાહેબ કે આ જે 2 ડાઈ મૂકી છે આપણે અલગ અલગ બંને પ્રકારની, પણ પ્રોપર મૂકી છે એમ, કારણ કે નીડ બેઝ છે આ એરિયાની. નીડ બેઝ જે છે ને, ઘણી વખત ઘણી બધી પ્રોડક્શન કે એવું બધું થાય કે જેનું સેલિંગ કરવામાં મુશ્કેલી પડે પછી, અને આ વસ્તુ એવી છે કે આપોઆપ વેચાશે અને આવશ્યકતા પડશે, બધાને આવશ્યકતા છે ને. હું ગયો તો જે ત્યાં જ ડાઈ જોયા પછી જ મેં કીધું કે ના ના બરાબર છે, ઓકે છે, પ્રોપર છે. તો આદરણીય મહેતા સાહેબના સાનિધ્ય નીચેનો આ કાર્યક્રમ છે. આદરણીય ગોપાલસિંહજી આ સંસ્થાના પ્રમુખશ્રી છે, આદરણીય રાજેન્દ્રભાઈ સાહેબ, પુનાણી સાહેબ, નંદિનીબેન અને ડૉક્ટર સાહેબ ઉપસ્થિત છે, બેન પ્રવીણાબેન અને આપ સૌ. ઘણા એક પર્યાય છે મહેતા સાહેબ, ભાસ્કરભાઈ મહેતા એ પર્યાય છે કે વિકલાંગ, એમાં ખાસ કરીને અંધ વ્યક્તિઓ માટે સાબરકાંઠા જિલ્લામાં જો કામ, એ સતત એવું કહેતા હતા. 1997ની વાત કરીએ, 97થી હું અહીં લાગ્યો હતો, હું બોલું કે રાષ્ટ્રીય અંજન મંડળ ઈડર, એટલે કે ના એવું નહીં બોલવાનું કે રાષ્ટ્રીય અંજન મંડળ ઈડર સાબરકાંઠા જિલ્લા શાખા, એવું બોલો કે ભલે ઈડરમાં છે પણ એ છે સાબરકાંઠા જિલ્લાની શાખા, એવો શબ્દ મને બહુ વારંવાર 2-3 વખતે કીધું પુનાણી સાહેબ, એમને કે આવું જ કહેવાનું, તમારે આવું જ કહેવાનું. અને આજે એ પર્યાય બન્યા છે. આમ તો જિલ્લા શિક્ષણ તાલીમ ભવન કેજીથી માંડીને પીજી સુધીનું કામ કરનારી સંસ્થા છે સરકારની, અને જ્યારે પણ કંઈ પણ કામ હોય
ત્યારે જિલ્લા શિક્ષણ તાલીમ ભવન વતીથી હું લેક્ચરર હતો તો પણ, સિનિયર લેક્ચરર હતો તો પણ, અને હવે પ્રાચાર્ય બન્યો છું તો પણ, કે અહીંનો એક પણ કર્મચારી આવે, બરાબર છે, મનોભાઈ આવે તો પણ, કે સતત કામ જે છે એ અમારાથી થાય એટલા બધા પ્રયત્નો સરકારની મર્યાદામાં રહીને પણ અમે સતત કરતા હોઈએ છીએ. એટલે ફરી વખતે આવા ઘણા બધા વિદ્યાર્થીઓ જે છે, અંધ વિદ્યાર્થીઓને આ સંસ્થાએ ઇન્ટિગ્રેશનનું કામ કર્યું છે, આ સમાજમાં પુનઃસ્થાપનનું કામ કર્યું છે, એને રોજગારી આપવાનું કામ કર્યું છે. અને અમે લોકો આમ તો IDSS જે છે એ સ્કીમ અંતર્ગત ઘણા બધા શિક્ષકો જે અહીં કામ કરે છે ફિલ્ડમાં અલગ અલગ જગ્યાએ, એની સાથે વર્ષ દરમિયાન ક્યાંક ને ક્યાંક મુલાકાત કરીને એકાદ દિવસનો વર્કશોપ વગેરે આયોજન કરતા હોઈએ છીએ. આ વખતે પણ અમે રાજેન્દ્રનગર સહયોગ જે કુશ સેવા છે ત્યાં સાબરકાંઠા અરવલ્લી જિલ્લાના બંને જિલ્લાના, કારણ કે બંને જિલ્લાનો પાછો પ્રભારી એટલે બંને જિલ્લાના પ્રાચાર્ય જિલ્લા શિક્ષણ તાલીમ ભવન વતીથી કામ કરવાનું થાય છે, એટલે બંને સાથે રહીને કામ કરતા હોઈએ છીએ. પણ ફરી વખતે પુનઃ બહુ લાંબા સમય પછી મહેતા સાહેબનો અવાજ સાંભળવા મળ્યો છે, અને એ જ રણકો છો સાહેબ, મહેતા સાહેબ, ભાસ્કરભાઈ મહેતાનો એ જ રણકો છે જે પહેલાં વર્ષો પહેલાં જે સાંભળેલો હતો એવો જ રણકા સાથે પુનઃ આપ સૌ મંચસ્થ મહેમાનો આદરણીય ગોપાલસિંહજી અને સૌનો આભાર માની વિરમું છું. થેન્ક યુ. ખૂબ ખૂબ આભાર મદનસિંહજી. આપે પણ આ સંસ્થા સાથે ઘણા વર્ષોથી કંઈ ને કંઈ સ્વરૂપે સેવા આપી છે. હવે બીજા મુખ્ય અતિથિ આદરણીય શ્રી ડૉક્ટર શ્રી રાજેન્દ્રભાઈ શાહ, પ્રેસિડેન્ટ BPA, એમને વિનંતી કરીશ કે ડૉક્ટર શ્રી રાજેન્દ્રભાઈ શાહ હર્ષા એન્જિનિયરિંગના માલિક છે, તેઓને વિનંતી. સૌથી પહેલાં હું ક્લિયર કહું, હું ડૉક્ટર નથી. મંચસ્થ મહાનુભાવો, આમંત્રિત મહેમાનો, એને બી ઈડર સાબરકાંઠાના સબ કાર્યકર્તાઓ, સભ્યો અને વાલા ભાઈઓ અને બહેનો, સૌથી પ્રથમ તો હું બંને સંસ્થાને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે સાથે મળીને આવો સુંદર પ્રોજેક્ટ ચાલુ કર્યો છે. આપણે વિકલાંગતા એ બહુ મોટો પડકાર છે આપણા માટે, અને હજુ તો નાના નાના ગામડાઓમાં ઘણી બધી અગવડો છે, ત્યાં પહોંચવાનું છે. અને મને જણાવતા અતિ આનંદ થાય છે કે BPA એક પ્રોગ્રામ લીધો છે કે કેવી રીતે નાના નાના ગામડાઓ સુધી પહોંચવું અને ત્યાં આપણા આ બાળકોને ઇનિશિયલ ટ્રેનિંગ આપી. કારણ કે ઇનિશિયલ સ્ટેજમાં જો ટ્રેનિંગ મળી જાય તો એનો ઘણો ફરક પડે. જે રીતે આજે આ સેન્ટર થયું છે એનો પર્પઝ જુદો છે કે જે મેન્ટલી ઇલ રિકવર થાય પછી એમને સમાજમાં પ્રસ્થાપિત કરવા પડે, અને પ્રસ્થાપિત ત્યારે જ થઈ શકે કે એમના આગળ કંઈક હુનર હોય, પૈસા કમાતો. જેમ બેને કહ્યું કે નાણાં વગરનો નાથ્યો, નાણે નાથાલાલ, તો પૈસા કમાવો પણ જરૂરી છે. તો એ પ્રવૃત્તિ એ શીખે અને એમાંથી કમાતા થાય, સમાજ એમને માન આપે, કુટુંબ માન આપે. અને ભાઈએ જે ડૉક્ટર સાહેબે કહ્યું એ પ્રમાણે આવા વ્યક્તિઓની રિકવરીમાં સૌથી મોટામાં મોટો જો ભાગ દવાની સાથે બીજો કોઈ ભાગ હોય તો એમને મળતી હૂંફ છે. અને જો કુટુંબ એ હૂંફ આપે, સમાજ એ હૂંફ આપે, તો આ બાળકો, આ વ્યક્તિઓ સમાજમાં ઇઝીલી પ્રસ્થાપિત થઈ શકે અને પોતાનું જીવન સુંદર કરી શકે. કારણ કે અત્યારે જે સ્ટ્રેસ લેવલ દુનિયાભરમાં વધી રહ્યું છે એને હિસાબે મેન્ટલ ઇલનેસનું પ્રમાણ પણ બહુ વધી રહ્યું છે. એટલે બહુ એક આવતા સમયનો એક પડકાર છે કે આ પડકારને આપણે કઈ રીતે પહોંચી વળીશું. એટલે આ એક નહીં પણ અનેક સંસ્થાઓએ આગળ આવવું પડશે અને ખૂબ જ કામ કરવું પડશે કે જેથી એ લોકોને આપણે સરસ જીવન આપી શકીએ. હું ફરીથી બંને સંસ્થાઓને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. મહેતા સાહેબ, તમને મેં વર્ષો પહેલાં સાંભળ્યા હતા, આપ જ્યારે કમિશનર હતા ત્યારે સાંભળ્યા હતા, અને પછી ત્યારથી મારી એક ઈચ્છા હતી આપને મળવું. આજે મારે એ પૂરું થયું છે. જેમ રામ મંદિરમાં જઈને આનંદ થાય એવું મને આ ઈડર મંદિરમાં આનંદ થયો છે. મને આપના દર્શનથી ખરેખર હું પાવન થઈ ગયો છું. મને ખૂબ આનંદ થયો છે. અને જે તમારે આ શબ્દો સાંભળ્યા, જે વાણી તમારી હતી, એના જે આમ પડકાર હતો, ખરેખર આ મુજમાંથી બહાર આવ્યા પછી પણ આટલું જોમ હોવું એ બહુ અગત્યની વસ્તુ છે. અને હું એને ફરીથી પ્રણામ કરું છું અને ભગવાનને પ્રાર્થના કરું છું કે આપની તબિયત ખૂબ સરસ થઈ જાય. પ્રણયાબેન, આપે પણ મહેતા સાહેબે ચાલુ કરેલા યજ્ઞને આગળ વધાર્યો છે, એના માટે પણ ખૂબ ખૂબ અભિનંદન. થેન્ક યુ. ખૂબ આભાર સાહેબ.
હવે સમાપન છે અને સમાપન પછી ભોજન બધા માટે છે, એનો લાભ લઈને જઈશું. હવે છેલ્લે આભાર વિધિ બીપી અમદાવાદના પ્રોજેક્ટ ડાયરેક્ટર શ્રી વિમલ થાવાણીજી કરશે. થાવાણીજી. સૌને નમસ્કાર. મંચ પર બિરાજમાન બધા મહાનુભાવો અને મારા વાલા ભાઈઓ અને બહેનો, ઘણું બધું કહેવાઈ ગયું છે, થોડું મોડું પણ થઈ ગયું છે, એટલે જમવાને અને તમારી વચ્ચે હું બહુ નહીં આવું. સૌ પ્રથમ હું આભાર વ્યક્ત કરીશ આપ સૌનો કે આપ સવારથી અહીંયા આવ્યા. ઘરેથી તો મને લાગે છે બહુ વહેલા નીકળ્યા હશો અને આટલું શાંતિપૂર્વક અહીંયા બેઠા. ખાસ કરીને મને આપ સૌ માટે બહુ માન છે. આપની જે કુટુંબીજનો છે એમની માટે માન છે અને હું આપને શત નમન કરું છું. કેમ કે અને ડૉક્ટર સાહેબ મારી સાથે સહેમત થશે, કેમ કે જ્યારે શારીરિક બીમારી હોય તો શારીરિક બીમારીની પીડા બીજાને બહુ સારી રીતે દેખાઈ આવે અને એ આપણી ખબર લેવા આવે અને આપણને થોડીક એવી દયાથી જુએ કે અરે આ માણસ બહુ બીમાર છે, એને થોડી વાર હું એની સાથે બેસી આવું. પણ જ્યારે આપણે આપણા મનમાં, આપણા મગજમાં વિચારોનું સહેલાબ આવતું હોય, જે એ વ્યક્તિને જ ખાલી દેખાતું હોય કે અનુભવ થતું હોય ને તકલીફ આપતું હોય, ત્યારે બીજા એનું અનુભવ કરી શકતા નથી અને કે ઢોંગ કરે છે. તો ત્યારે જે પીડા કોઈ વ્યક્તિને થતી હોય તો હું તમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. આપની આભારી છું, આપના કુટુંબીજનોની આભારી છું કે એ તમને અમારા ડૉક્ટર અનિલભાઈ જેવા વ્યક્તિ સુધી લઈ આવ્યા. એટલે તમે એમની વાત માની. નહીં તો સામાન્ય રીતે એવું હોય કે આ બુઆ પાસે જઈએ અને એમની થોડી આશીર્વાદ લઈએ તો આપણને સારું થઈ જશે. તો એ માટે આપ સૌનો હું આભાર માનું છું. મને પોતાને ડાયાબિટીસ છે અને મને ખબર છે કે મારે જ્યાં સુધી હું કદાચ જીવીશ ત્યાં સુધી દવા તો લેવી જ પડશે. એવી જ રીતે અમુક માનસિક પરિસ્થિતિઓમાં આપણને દવા લેવાની જ હોય છે. તો માટે એવું ના વિચારતા કે ચાલશે. જ્યારે જ્યારે જરૂર હોય, મહિના પછી 2 મહિના પછી એમના દર્શન અનિલભાઈના કરવાના જ. એમને ભૂલવાનું નહીં અને એમાં કોઈ શરમની વાત નથી. તો એકવાર સૌથી પ્રથમ હું આપનું આભાર માનું છું અને એના પછી આપણા ગુરુ હોય એમનું તો આભાર માનવું જ પડે. અને ડૉક્ટર અનિલભાઈ એક એવા વ્યક્તિ છે, અમે આ પ્રોજેક્ટ આખા ગુજરાતમાં ચલાવીએ છીએ, લગભગ 10 બ્લોક્સમાં કામ કરીએ છીએ, 7,000થી વધારે લોકો સુધી પહોંચવાના પ્રયત્ન કર્યા છે. પણ મને જરાય સંકોચ નથી થતો કે આ એક એવો બ્લોક છે જેમને એક દિવસ અમને કેમ્પના ડેટને બદલવું નથી પડ્યું, કેમ કે ડૉક્ટર સાહેબ કાયમ હાજર હોય છે, તત્પર હોય છે આવા માટે. એટલું જ નહીં પણ જેટલા દર્દીઓ પોતાના ઘરથી, કેમ કે પરિસ્થિતિ એવી હોય કે કેમ્પ સુધી નહીં આવી શકતા હોય, તો ડૉક્ટર સાહેબ એટલા હમ્બલ છે કે ગામે જઈને એમના ઘરે વિઝિટ કરે છે. ઇન્જેક્શન આપવાનું હોય તો એ પોતે. સો આપનું ખૂબ ખૂબ અમે આભારી છીએ. પણ જ્યારે હું આભાર શબ્દનો ઉપયોગ કરું છું ને ત્યારે સાહેબ હું આ ભાર આપને મૂકું છું કે આ કાયમી એવો ભાર છે જે આપણે લઈને ચાલવાનું જ છે અને વધુમાં વધુ લોકો સુધી પહોંચવાનું પણ છે. સો થેન્ક યુ વેરી મચ ફોર દેટ. કંઈ પણ નવી વસ્તુ હોય, નવો પ્રોજેક્ટ હોય, નવી પ્રવૃત્તિ કરવાની હોય
પછી એ બધિરાંધ હોય, બહુ વિકલાંગતા હોય કે માનસિક આરોગ્ય હોય, એની માટે આ વિસ્તારમાં જો કામ કરવું હોય તો ભાસ્કરભાઈ સૌથી પહેલાં તત્પર હોય. ના એમના મોઢાથી કોઈ દિવસ સાંભળ્યું નથી. સો ભાસ્કરભાઈ, ઇટ્સ નોટ અ થેન્ક યુ, બટ આ તમારી બ્લેસિંગ્સ છે. અને આજે તમને અહીંયા જોઈને ભાસ્કર ભવનમાં તમને સાંભળીને અમને અત્યંત આનંદ થયું અને અમે આપના ઋણી છીએ. સો દરેક સંસ્થાના પ્રેસિડેન્ટ હોય અને એમના હાથ નીચે કેટલા લોકો કામ કરતા હોય. અંધજન મંડળ એક એવી સંસ્થા છે જ્યાં લગભગ 700 લોકો જેટલા કામ કરે છે અને આખી ગુજરાતમાં અમે કામ કરીએ છીએ. એ સંસ્થાના પ્રેસિડેન્ટ એવા વ્યક્તિ હોય કે જ્યાં કોઈ ગામમાં પછી ઈડર હોય કે ભુજના એકદમ નખત્રાણા નલિયા હોય તો કે મારે તો જવું જ છે. એ વિસ્તારમાં જઈને લોકોની પીડાને સમજવું, ત્યાં સુધી પહોંચવું, ફક્ત એટલું જ નહીં, ત્યાં કાર્ય હજી વધારે વિકસે એની માટેના પ્રયત્નો કરનાર છે અમારા રાજુભાઈ. તો એમના આભારી છીએ કે એમનો આજે ઓલમોસ્ટ આખો દિવસ અમને આપ્યો. એમની સાથે જે બેઠા છે ડૉક્ટર ભૂષણ પુનાની, જે ફક્ત ને ફક્ત 45 વર્ષથી કરોડો રૂપિયા કમાઈ શક્યા હોત, એ છોડીને એક એવા કાર્યમાં જોડાયા કે જેમાં એમને બહુ પૈસા નહીં મળ્યા, પણ કદાચ એમને આત્મસંતોષ ખૂબ મળ્યો. અને પોતે ડૉક્ટરેટ કરી, ઉઠતા બેસતા સૂતા જાગતા ફક્ત ને ફક્ત દિવ્યાંગ વ્યક્તિઓનો વિકાસ થાય એવું વિચારનાર વ્યક્તિ આજે અમારી સાથે છે અને જે અમને સતત માર્ગદર્શન આપતા રહે છે એવા ડૉક્ટર ભૂષણ પુનાની, જે અમારા જનરલ સેક્રેટરી છે, સંસ્થાના વડીલ છે. એમનું આપણે આભાર માનીએ છીએ કે આવા કાર્યોમાં કાયમ અમને મોટિવેશન આપે છે. નંદિનીબેન, જેમને કહ્યું કે ભાસ્કરભાઈને છેલ્લા 50 વર્ષથી ઓળખે છે, અનેકો એવા દ્રષ્ટિબાધિત બાળકોની માટે એમને પેપર લખ્યા છે, કેમ કે ત્યારે કમ્પ્યુટર નહોતા અને એમને રાઇટર મળતા હતા. એટલે બાળપણથી, અને ભાસ્કરભાઈએ કીધું કે સંસ્કાર, તો એવા સંસ્કાર નંદિનીબેનને હતા કે જે બચપનથી, અને એમની સ્કૂલની સામે અંધશાળા હતી એટલે ત્યારથી એ વ્યક્તિઓને હેલ્પ કરે અને સંસ્થાના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે કામ કેવી રીતે કરવું, લોકો સુધી કેવી રીતે પહોંચવું, કેવી સગવડો ઊભી કરવી જેથી કરીને દરેક દિવ્યાંગ વ્યક્તિ સ્વનિર્ભર થાય અને એક સારો જીવન જીવી શકે. તો એ આજે અહીંયા હાજર રહ્યા છે, આપણે એમના ખૂબ ખૂબ આભારી છીએ. અમારા પ્રવીણાબેન, જેમને આપ સૌ ઓળખો છો, એમને કહ્યું કે એ તો સાબરકાંઠાના જ દીકરી છે, એટલે એમનું દીકરીનું ઋણ 100% પૂરું કર્યું છે અને કરતા જ રહેશે પોતાના પર્સનલ લાઈફમાં અને દિવ્યાંગોની સેવામાં. તો એમના આભારી છીએ કેમ કે એમના થકી આ પ્રોજેક્ટ અહીંયા જ્યારે આ નવું બિલ્ડિંગ બન્યું અને અમારા રોહિતભાઈ અને સંજયભાઈએ કહ્યું કે અહીંયા તો સેન્ટર ચાલુ જ કરવું છે, પ્રવીણાબેન હાજર, હા અમારી પાસે બહુ જગ્યા છે, તમે આવો. અને ખરેખર આટલો સુંદર હોલ આપ્યો છે અને હું ફરીથી કહીશ કે આભાર એટલે આભાર હું એમના ઉપર મૂકું છું, આપ સૌ ઉપર મૂકું છું કે સેન્ટર બહુ સારું ચાલે અને તમે એક હોલ નહીં
પણ બીજું હાલ માંગો, ત્રીજું હાલ માંગો અને એ આપતા રહેશે. એટલું આપણું કાર્ય વિકસે, આપ સૌ ખૂબ કમાઓ એવી આપણી પ્રભુને પ્રાર્થના છે. અને આપણી સાથે આજના મુખ્ય મહેમાન મદનસિંહજી, જે ડાયટ ના પ્રિન્સિપલ છે, એ કહેવાય ને એ કે 25 વર્ષથી આપણે આ સંસ્થા સાથે જોડાયેલા છીએ. કમિંગ તો કહેવાય ને કે એક ફૂલ રૂમમાં હોય જેની સુવાસ એટલી સારી હોય એ જ્યાં જાય ત્યાં ફેલાય જ. એટલે જે ભાસ્કરભાઈની સાથે રહીને અને ત્યાં પ્રોફેસર બન્યા, પ્રિન્સિપલ બન્યા, પણ એ ભૂલ્યા નહીં, દિવ્યાંગોને નહીં ભૂલ્યા, એમને ઇન્ક્લુડ કરવા ભૂલ્યા નહીં. અને આજે આપ આવ્યા, આપનો સમય આપ્યો, અમે આપના ઋણી છીએ અને આભારી છીએ. સંસ્થાના એને બી સાબરકાંઠા, ઈડર સાબરકાંઠા ડિસ્ટ્રિક્ટ બ્રાન્ચના પ્રેસિડેન્ટ શ્રી ગોપાલસિંહજી, આપ દરેક નાના મોટા કાર્યમાં આપની ઉપસ્થિતિ આપો છો, ગાઈડન્સ આપો છો. અને આ સેન્ટરની શરૂઆત અમે કરી રહ્યા છે આપણા નેજા હેઠળ, તો એ સેન્ટર પણ ખૂબ ખૂબ આગળ જશે. આજે આપ હાજર રહ્યા એની માટે આપણે ખૂબ ખૂબ આપના આભારી છીએ. મારી સંસ્થાના ટ્રસ્ટી સેક્રેટરી શ્રી રોહિતભાઈ આજે હાજર રહ્યા, એમનો સમય આપ્યો. એમને બીજા 2 સેન્ટર ચાલુ કર્યા છે. એમના રિલેશન્સથી જગ્યા અપાઈ સંસ્થાને, જે આપણે એક અમદાવાદમાં ચાલુ કર્યું અને ટૂંક સમયમાં વિજયપુરમાં ચાલુ કરવા જઈ રહ્યા છીએ. તો એ માટે અમે આપના ખૂબ ખૂબ આભારી છીએ. અને મારા સહકાર્યકર શ્રી જેટીભાઈ પંચાલ, દીપાબેન, કૃપાબેન, એ સૌના અમે આભારી છીએ કે એમના સપોર્ટથી કોઈ એના વગર કામ ના થાય. પણ હું ઈચ્છું છું કે અમે જોરદાર તાળીઓથી એવી ગ્રુપનો, અમારી જે મેન્ટલ હેલ્થ ટીમ છે એનો આભાર માનીએ, કેમ કે એમના થકી આજનો કાર્ય શક્ય બન્યો છે. મિહિરભાઈ, જે એ ગ્રુપના સુકાની છે, આજે કારણસર નથી આવી શક્યા, પણ અમદાવાદમાં બેઠા બેઠા આનું સંચાલન કરી રહ્યા છે. સો મિહિરભાઈ, હરદેવભાઈ, સંજયભાઈ એન્ડ રોહિતભાઈ એન્ડ અમારા ભલાભાઈ અને પૂનમભાઈ, જે લોકો ઠાસરા અને બાલાસિનોરથી છેલ્લા 3 દિવસથી અહીંયા જ રોકાયા હતા. જોરદાર તાળીઓથી આપણે એમનું થેન્ક યુ માનીએ. એમના થકી આ કાર્યક્રમ શક્ય બન્યું છે. અને આ કાર્યક્રમ અને આ સેન્ટરને સક્સેસ બનાવવાનું કામ આપનું છે. આવશો ને બધા? કેટલા લોકો કામ કરવા અહીંયા આવવા ઈચ્છે છે? હાથ ઉપર કરો. બહુ સારું, જગ્યા ઓછી પડવાની. પ્રવીણાબેન, તૈયારી રાખજો બીજું હોલ આપવા માટે. સો થેન્ક યુ વેરી મચ. સરસ મજાનું જમવાનું હાજર છે, એટલે ચોક્કસ તમે. હા, પ્રકાશભાઈને તો કેમ ના ભૂલાય. એ બેંક મેનેજર છે, સંસ્થાને સેવા આપે છે, અને આજની આ માસ્ટર ઓફ સેરેમની જે કરવા બદલ અને સમયથી તમે આ સંસ્થાને સેવા આપો છો એ બદલ અમે આપનું આભાર માનીએ છીએ. થેન્ક યુ વેરી મચ. અરે સંદીપભાઈને તો કેવી રીતે ભૂલાય, એ તો અમારા પોતાના જ છે. સેક્રેટરી, એને બી ઈડર બ્રાન્ચ, અને વેરી હમ્બલ પર્સન, ટેકનોલોજીના જાણકાર, જે કમ્પ્યુટર ઉપર અમે કામ ના કરી શકીએ એવું સર્વે કામ સંદીપભાઈ કરી શકે છે. સંસ્થાના સેક્રેટરી છે, અને સંદીપભાઈ આ સેન્ટરની દેખરેખ આપે જ કરવાની છે, આગળનો રસ્તો આપે જ બતાવવાનો છે. સો થેન્ક યુ વેરી મચ ફોર દેટ. ભૂલચૂક માફ, સૌએનો આભાર. ખૂબ ખૂબ આભાર બેન વિમલબેન.
સર્વે ભવન્તુ સુખિનો સર્વે સંતુ નિરામયા સર્વે ભદ્રાણી પશ્યંતુ મા કચિત દુઃખભાગ ભવેત. અમારા ઈડનના એના પણ જે ટ્રસ્ટીઓ છે, નિકેશભાઈ, લલિતભાઈ, પદમસિંહજી, ભરતભાઈ, એ બધાનો પણ ખૂબ ખૂબ આભાર. છેલ્લે ભરતભાઈને એક વાત કરીને આ કાર્યક્રમ પૂરો જરૂર જાહેર કરીશું. શ્રી ભરતભાઈ. અત્રે ઉપસ્થિત સૌ મહાનુભાવો, વડીલો, માતાઓ, બહેનો, બધાનો સાદર નમસ્કાર કરું છું. આભાર વિધિ તો ઓફિશિયલી કામ પૂરું થઈ ગયું છે, પણ હું એક આ સંસ્થાના દિવ્યાંગ બાળકોના લાભાર્થીના એક વાલી તરીકે એક બે શબ્દો કહેવા માગું છું. અને આ બંને સંસ્થા ઈડર અને અમદાવાદના આભાર વ્યક્ત કરવાની ઈચ્છા છે. તો બેન પ્રવીણાબેને, ભાસ્કરભાઈ સાહેબે અને નંદિનીબેને ડૉક્ટર પૂર્વેશનો જે ઉલ્લેખ કર્યો એ આપણી જ સંસ્થાના સંકલિત શિક્ષણ યોજનાની ફલશ્રુતિ છે. એક જ શબ્દમાં હું આ કહું કે સંકલિત શિક્ષણ યોજનામાં એણે અભ્યાસ કર્યો તો એ અત્યારે આપણે જેટલી સ્પીડે વાંચી લખી શકીએ એટલી સ્પીડે બ્રેલ લખી વાંચી શકે છે. એની સ્કૂલનું એક ઉદાહરણ આપું તો હમણાં ત્યાં સ્માર્ટ ક્લાસીસનું એક કોન્સેપ્ટ એડોપ્ટ કર્યો તો એની મિટિંગમાં એના પ્રિન્સિપાલે 40ના સ્ટાફ વચ્ચે એને ઊભા થઈને કીધું કે પૂર્વેશભાઈ તમે કઈ રીતે કરશો? તો પૂર્વેશભાઈએ કીધું કે આપણે મિટિંગ પૂરી થાય પછી હું તમને બધાને સ્માર્ટ ક્લાસ કઈ રીતે ચલાવવા એનો ડેમો આપીશ. અને એ સફળતાથી એણે એ વસ્તુ કરી બતાવી. એટલે એ પણ આપણી આ સંકલિત શિક્ષણ યોજના, આપણી આ સંસ્થા અને આપણા પેરેન્ટલ સંસ્થા તરીકે અમદાવાદનો પણ હું આભાર વ્યક્ત કરું છું. બીજો નાનો મારો જે 36 વર્ષનો થયો પ્રજ્ઞેશ, કે જે બહુ વિકલાંગની વ્યાખ્યામાં આવે, તો આવા જ એક પ્રસંગે વિમલબેન જોડે મુલાકાત થઈ હતી અને ભાસ્કરભાઈ સાહેબે અમને રેકમેન્ડ કર્યું કે તમે એમના સેન્ટરની એક બે વાર મુલાકાત લઈ આવજો. તો એમની મુલાકાત માટે હું કહું તો અમે 5-7 વાર અમદાવાદ બીપીએમાં ગયા હોઈશું. વિમલબેને અમને જે શિખામણ કહેવાય ને એ કહીએ તો આપણે હું એને એ રીતે મૂલવું કે પહેલાંના સર્કસમાં પેલા વાઇલ્ડ એનિમલ્સ, વાઘ, સિંહ કે રીંછ ને જે રીતે ટ્રીટ કરતા એક રિંગ માસ્ટર કહેવાતા. તો એ મારો ખૂબ જ આક્રમક એવો પ્રજ્ઞેશ કે જે બહુ જ તોફાન કરતો એવો માનસિક એની એ હાલત હતી. તો એને ધીમે ધીમે કેવી રીતે ઠાળે પાડવી એ શીખ અમને વિમલબેને આપેલી. અને મારા વાઈફ એક ટીચર હતા તો છે, તો એમણે એ વસ્તુને એક રિંગ માસ્ટર તરીકે એને એક હિંસક પ્રાણીમાંથી એક પાલતુ પ્રાણી કહીએ એવી રીતે એને ટ્રીટ કરી અને એ ફલશ્રુતિ. તો આ બંને ફલશ્રુતિ માટે હું આ બંને સંસ્થાઓનો ખૂબ ખૂબ આભારી છું. છેલ્લા 40 વર્ષની આપણી આ સંસ્થાની વિકાસ યાત્રાનો હું એક સાક્ષી છું અને છેલ્લા 40 વર્ષથી ભાસ્કરભાઈએ પણ અમને જે પારિવારિક સ્નેહ આપ્યો છે એ પણ એના માટે પણ હું એમના કુટુંબનો ઋણી છું. અસ્તુ. જય ભારત. મારે ડૉક્ટર અનિલભાઈને એક રિક્વેસ્ટ છે કે અને એનો ઉલ્લેખ કર્યો એ માટે મારી રિક્વેસ્ટ છે કે જેમનું લોંગ ટર્મ મેન્ટલ ઇલનેસ હોય લાઈક સ્કિઝોફ્રેનિયા એન્ડ અધર ડિઝીઝીસ, તો એમને જો સર્ટિફિકેટ મળી જાય તો એના આધારે એમને ડિસેબિલિટીના બધા જ એડવાન્ટેજ મળશે. એટલે એ માટે મારી રિક્વેસ્ટ છે કે જે એલિજિબલ હોય એમને આપ સર્ટિફિકેટ આપવાની પ્લીઝ પ્રયત્ન કરશો. થેન્ક યુ. ખૂબ આભાર બેન. હવે આ કાર્યક્રમ પૂરો થયો જાહેર કરે છે. બધાના માટે ભોજન વ્યવસ્થા છે.